નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। શરીરના કોઈ પણ ભાગ કે હિસ્સામાં નસોની નબળાઈની સમસ્યા ઊભી થઈ શકે છે। આ સમસ્યા માથાની અંદર રહેલી મગજની અત્યંત પાતળી, કોમળ અને સંવેદનશીલ નસોથી લઈને કમરની નીચે સ્થિત સ્પાઇનની આસપાસની નસો સુધી જોવા મળી શકે છે। આ સાથે જ આ તકલીફ હાથ અને પગની મોટી અને મુખ્ય નસોમાં પણ અનુભવાઈ શકે છે। આયુર્વેદ અનુસાર જ્યારે શરીરમાં રહેલા 3 દોષોમાંથી વાત દોષનું સંતુલન બગડી જાય છે અને તે ધીમે ધીમે વધવા લાગે છે, ત્યારે તેની સીધી અસર શરીરના હાડકાં, સાંધા અને નર્વસ સિસ્ટમ પર પડે છે। જ્યારે વાત દોષ જરૂરિયાત કરતાં વધુ વધી જાય છે ત્યારે તેના કારણે હાડકાં અને સાંધામાં અસહ્ય દુખાવો, સોજો અને અકળાઈ જવાની સમસ્યા શરૂ થઈ જાય છે। આ જ સ્થિતિ આગળ જતા ગઠિયા જેવી જૂની બીમારી અથવા બોન સ્ટ્રક્ચરમાં ફેરફાર જેવી ગંભીર સમસ્યાનું કારણ બની શકે છે। કેટલાક લોકોમાં તો હાડકાનો કુદરતી આકાર પણ ધીમે ધીમે બગડવા લાગે છે। જ્યારે પગની મસલ્સ એટલે કે સ્નાયુઓ અને હાડકાનું સંતુલન બગડી જાય છે ત્યારે ત્યાંની નસો પર વગર કારણે દબાણ વધવા લાગે છે। આ જ દબાણ ધીમે ધીમે બ્લડ સર્ક્યુલેશન એટલે કે લોહીના પ્રવાહમાં અવરોધ ઊભો કરે છે। જ્યારે બ્લડ ફ્લો ઓછો થવા લાગે છે અથવા અટકી જાય છે ત્યારે તે ભાગની નસો પણ ધીમે ધીમે નબળી પડવા લાગે છે અને જેમ જેમ નસો નબળી થાય છે તેમ તેમ શરીરના અલગ અલગ ભાગોમાં દુખાવો, જણજણાટી અને ભારેપણું જેવી સમસ્યાઓ શરૂ થવા લાગે છે। નસોની નબળાઈની અસર માત્ર શરીર સુધી મર્યાદિત નથી રહેતી, તેના પ્રભાવ માનસિક સ્વાસ્થ્ય પર પણ જોવા મળી શકે છે। વ્યક્તિને દરેક સમયે થાક અનુભવાય છે, મન અશાંત રહે છે, ઊંઘ બરાબર આવતી નથી અને ચિંતા કે ડિપ્રેશન જેવી સ્થિતિ બનવા લાગે છે, કારણ કે નસોની હેલ્થનો સીધો સંબંધ આપણા મગજ અને માનસિક સંતુલન સાથે જોડાયેલો હોય છે। જો શરીરની અંદર ગેસ એટલે કે વાયુનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ બનવા લાગે તો તેની અસર હૃદયના કામ કરવાની પ્રક્રિયા પર પડે છે। આનાથી હાર્ટની નાજુક નસો પર દબાણ વધી જાય છે અને ધીમે ધીમે હાર્ટ ડિસીઝ અથવા તો હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીનું જોખમ વધી શકે છે। આવી જ રીતે જો બ્લડમાં શુગરનું લેવલ બગડી જાય તો ડાયાબિટીસ જેવી લાંબા સમય સુધી રહેતી બીમારી પણ શરીરને પોતાના સકંજામાં લઈ શકે છે। માઇગ્રેન એટલે કે માથાના એક ભાગમાં સતત અસહ્ય દુખાવો થવો, ગળાની નસોમાં અકળાઈ જવું અનુભવવું, આંખો સામે અંધારા આવી જવા અથવા વારંવાર ચક્કર આવવા જેવી સમસ્યાઓ પણ નર્વ વીકનેસના કારણે ધીમે ધીમે વધવા લાગે છે। તેથી જો યોગ્ય રીતે સમજવામાં આવે તો નસોની નબળાઈ કોઈ સામાન્ય સમસ્યા નથી, પરંતુ તે ઘણી મોટી બીમારીઓની શરૂઆત બની શકે છે। જો આ તકલીફને નજરઅંદાજ કરવામાં આવે તો તેની સંયુક્ત અસર શરીરને ધીમે ધીમે એટલું નબળું પાડી દે છે કે વ્યક્તિ માટે સામાન્ય કામ કરવું પણ મુશ્કેલ લાગવા લાગે છે। તેથી તે ખૂબ જ જરૂરી છે કે સમય રહેતા પોતાની નસોને સ્ટ્રોંગ, લવચીક અને હેલ્ધી બનાવી રાખવામાં આવે, જેથી નસો સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યાથી બચી શકાય અને શરીરને સમય પહેલા નબળું કે ઘરડું થતાં અટકાવી શકાય। અવારનવાર લોકોના મનમાં એ પ્રશ્ન થાય છે કે આખરે નસોની નબળાઈ શું હોય છે, તેની પાછળ કયા કારણો હોય છે, તેના લક્ષણો કેવી રીતે ઓળખવા અને તેને ઠીક કરવાના ઘરેલું ઉપાયો કયા છે। કેટલાક લોકો એ પણ જાણવા માંગે છે કે જો નસ દબાઈ જાય, જણજણાટી અનુભવાય કે હળવો દુખાવો શરૂ થઈ જાય તો તે સમયે શું કરવું જોઈએ અને કઈ વસ્તુઓથી બચવું જોઈએ। આ તમામ સવાલોના જવાબ અમે તમને આ વિડીયોમાં વિગતવાર સમજાવીશું। આ વિડીયોમાં 2 એવા સરળ, ઘરેલું અને સંપૂર્ણ રીતે આયુર્વેદ પર આધારિત ઉપાયો જણાવવામાં આવશે, જેનો માત્ર 15 દિવસ સુધી નિયમિત ઉપયોગ કરવાથી નસો સાથે જોડાયેલી પરેશાનીઓમાં ઘણો આરામ મળશે અને શરીરમાં સારા ફેરફારો સ્પષ્ટ દેખાવા લાગશે। તેથી આ ઉપયોગી માહિતીથી ભરેલા વિડીયોને અંત સુધી ચોક્કસ જુઓ, કારણ કે આમાં જણાવેલી દરેક વાત તમારા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે। વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટ કરીને મને એ પણ જરૂર જણાવો કે તમે મને ક્યાંથી જોઈ રહ્યા છો। શું તમે દિલ્હી, પટના, ઇન્દોર, લખનઉ કે ભારતના બહારના કોઈ બીજા દેશમાંથી જોડાયેલા છો? હું દરેક કમેન્ટને ધ્યાનથી વાંચું છું અને તમારા પ્રતિભાવની રાહ જોઉં છું। તો ચાલો સમય બગાડ્યા વિના આ મહત્વપૂર્ણ અને ઉપયોગી માહિતીથી ભરેલા વિડીયોની શરૂઆત કરીએ। આપણા શરીરના તમામ અંગોનું પોતાના સ્થાને સાચા, નિયમિત અને એક્ટિવ રહેવું ખૂબ જરૂરી હોય છે। જ્યારે શરીરના તમામ અંગો પરસ્પર સંતુલન બનાવીને કામ કરે છે ત્યારે જ શરીર એનર્જેટિક, સ્ટ્રોંગ અને હેલ્ધી બની રહે છે। પરંતુ જેવું જ કોઈ એક ભાગની કાર્યક્ષમતા ઓછી થવા લાગે છે અથવા ત્યાં નબળાઈ આવી જાય છે
તો તેની અસર બીજા અંગો પર પણ જોવા મળે છે. ખાસ કરીને નસોની નબળાઈનો પ્રભાવ પૂરા શરીરમાં માથાથી લઈને પગ સુધી ફેલાઈ જાય છે. નસો આપણા શરીરમાં બ્લડ અને ઓક્સિજનનો ફ્લો જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ જ્યારે આ નસો નબળી પડવા લાગે છે ત્યારે બ્લડ સર્ક્યુલેશન અને ઓક્સિજન સપ્લાય બંનેનું સંતુલન બગડી જાય છે. તેના કારણે શરીરમાં ઘણી ગંભીર અને ધીમે ધીમે વધતી બીમારીઓ જન્મ લેવા લાગે છે. જો નસોની અંદર બ્લડ ફ્લો સાચી રીતે ન થઈ રહ્યો હોય તો તેની સીધી અસર હાર્ટ, બ્રેન, લંગ્સ, કિડની અને ઇન્ટેસ્ટાઇન જેવા મહત્વના અંગો પર પડે છે. કારણ કે આ જ નસો શરીરના દરેક ભાગ સુધી ન્યુટ્રિશન અને એનર્જી પહોંચાડવાનું કામ કરે છે. જો આ જ નસો નબળી પડી જાય તો પૂરા શરીરની સિસ્ટમ ધીમે ધીમે ગડબડાઈ જાય છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી જ બનેલી રહે તો તે શરીર માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. જ્યારે નસો નબળી થઈ જાય છે ત્યારે તેમાં દુખાવો શરૂ થઈ જાય છે, જેને મેડિકલ ભાષામાં નર્વ પેઇન કહેવામાં આવે છે. આ દુખાવો મોટાભાગે હાથ અને પગમાં અનુભવાય છે. આ સિવાય નસોમાં ઝંઝણાટી થવી, કોઈ અંગ ખાલી ચડી જવું, ચક્કર આવવા, આંખો સામે અંધારા આવવા, અચાનક પરસેવો થવા લાગવો, હાઈ બ્લડ પ્રેશર, ગેસ, એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓ પણ ધીમે ધીમે વધવા લાગે છે. જ્યારે શરીરમાં નસોની નબળાઈ વધવા લાગે છે ત્યારે તેની અસર માત્ર હાથ અને પગ સુધી મર્યાદિત નથી રહેતી, પરંતુ તેની સીધી અસર બ્રેન એટલે કે મગજની કાર્યપ્રણાલી પર પણ પડે છે. ધીમે ધીમે યાદશક્તિ એટલે કે મેમરી નબળી થવા લાગે છે. વિચારવાની, સમજવાની અને સાચો નિર્ણય લેવાની ક્ષમતા ઓછી થઈ જાય છે અને વ્યક્તિને કોઈ પણ કામમાં ધ્યાન લગાવવામાં મુશ્કેલી થવા લાગે છે. આ સાથે જ ઊંઘ બરાબર ન આવવી, દરેક સમયે થાક અનુભવવો અને માનસિક અસંતુલન જેવી પરેશાનીઓ પણ સામે આવવા લાગે છે. કેટલીક વાર અચાનક હાથ કે પગ શૂન્ય પડી જાય છે અને તેમાં તાકાત જેવું અનુભવાતું નથી. કેટલાક લોકોને ઘૂંટણની આસપાસ ખટકવાનો કે કટકટનો અવાજ સંભળાય છે, જેને ક્રેકિંગ સાઉન્ડ કહેવામાં આવે છે. આ સ્થિતિ અવારનવાર શરીરમાં કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપ તરફ સંકેત કરે છે. જો આ ઉણપ લાંબા સમય સુધી બનેલી રહે તો ધીમે ધીમે સાંધાના હાડકામાં ઘસારો શરૂ થઈ જાય છે અને ચાલવા ફરવાની રીત પણ પ્રભાવિત થવા લાગે છે. ચાલતી વખતે તકલીફ થવી, શ્વાસ ચડવો, સીડીઓ ચડતી વખતે પગમાં ભારેપણું અથવા હળવોથી અસહ્ય દુખાવો અનુભવાવો, આ બધું એ વાતનો સંકેત છે કે હવે નસો પહેલાની જેમ સ્ટ્રોંગ અને એક્ટિવ નથી રહી. આ વાતમાં શરીરનો એક અલાર્મ હોય છે જે એ જણાવે છે કે હવે તમારે પોતાની લાઇફસ્ટાઇલ અને ફૂડ હેબિટ્સ પર તરત જ ધ્યાન આપવાની જરૂર છે. આવી પરેશાનીઓથી બચવાનો સૌથી સરળ રસ્તો એ છે કે આપણે આપણી રોજિંદી ટેવોને સંતુલિત રાખીએ. એવો ખોરાક લઈએ જેમાં પૂરતી માત્રામાં જરૂરી ન્યુટ્રિશન જેમ કે વિટામિન બી કોમ્પ્લેક્સ, કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન અને ઓમેગા-3 ફેટી એસિડ હાજર હોય. આ સાથે જ સમયસર ઊંઘવું અને સમયસર જાગવું પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે ઊંઘનો સીધો સંબંધ આપણી નર્વ સિસ્ટમ સાથે હોય છે. દરરોજ સવારે થોડો સમય યોગ અને પ્રાણાયામ કરવાથી નસોની તાકાત જળવાઈ રહે છે અને પૂરા શરીરનું બ્લડ સર્ક્યુલેશન સંતુલિત રહે છે. જો શરીરના કોઈ ભાગની નસ દબાઈ જાય છે કે ત્યાં દુખાવો થવા લાગે તો તે જગ્યાને વારંવાર અડવા, મરોડવા કે તેજ મસાજ કરવાથી બચવું જોઈએ, કારણ કે આનાથી સોજો વધુ વધી શકે છે. આવા સમયે સૌથી સારો ઉપાય એ હોય છે કે કોઈ અનુભવી આયુર્વેદિક વૈદ્યની સલાહ લેવામાં આવે અને તેમના જણાવ્યા અનુસાર હળવો બરફનો શેક કરવો અથવા હુંફાળા પાણીનો પાટો લગાવવો. આનાથી દુખાવો અને સોજો બંનેમાં આરામ મળે છે અને નસો પર પડેલું વધારાનું દબાણ પણ ધીમે ધીમે ઓછું થવા લાગે છે. આ સિવાય શરીરને લવચીક અને સક્રિય બનાવી રાખવા માટે દરરોજ કેટલાક સરળ યોગાસનો જેવા કે તાડાસન, ભુજંગાસન અને પવન મુક્તાસન કરવા ફાયદાકારક માનવામાં આવે છે. સાથે જ અનુલોમ વિલોમ અને ભ્રામરી જેવા પ્રાણાયામ કરવાથી પણ નસોને મજબૂતી મળે છે. જો તમે રોજ સવારે ઓછામાં ઓછો 10 થી 15 મિનિટ સુધી વોક કરો અને ત્યારબાદ થોડો સમય પ્રાણાયામ કરો તો શરીરના તમામ અંગો સુધી બ્લડ અને ઓક્સિજનની સપ્લાય બહેતર થાય છે અને નસોની નબળાઈ ધીમે ધીમે ઓછી થવા લાગે છે. હવે વાત કરીએ એક અત્યંત પ્રભાવશાળી અને સંપૂર્ણ રીતે નેચરલ ઘરેલું ઉપાયની, જેને તમે તમારા ઘરમાં ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકો છો. સૌથી પહેલા એક સાફ અને ઊંડું વાસણ લો તથા તેમાં 1 ગ્લાસ તાજું અને ફિલ્ટર કરેલું પાણી નાખો. પછી તેમાં 1 નાની ચમચી આખા ધાણા નાખી દો. ત્યારબાદ 2 નાની ઇલાયચીને હળવી ક્રશ કરીને તે જ પાણીમાંથી ઉમેરી દો. પછી તેમાં 2 ફૂલવાળી લવિંગ નાખો, જે પોતાનામાં જ અત્યંત અસરકારક ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. હવે આ આખા મિશ્રણને
ધીમી આંચ પર લગભગ 8 થી 10 મિનિટ સુધી ઉકાળો, જેથી આમાં રહેલા તમામ ઔષધીય તત્વો સારી રીતે પાણીમાં ભળી જાય. જ્યારે પાણી અડધું રહી જાય ત્યારે ગેસ બંધ કરી દો અને તેને થોડીવાર ઠંડુ થવા દો. જ્યારે આ પાણી હળવું ગરમ રહી જાય ત્યારે તેમાં એક નાનો ટુકડો નેચરલ ગુંદર નાખીને સારી રીતે મિક્સ કરી લો અને દરરોજ સવારે ખાલી પેટે તેનું સેવન કરો. આ સાધારણ દેખાતું પાણી નસોને સ્ટ્રોંગ બનાવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. આ શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશનને બહેતર કરે છે. શરીરમાંથી ટોક્સિન્સ એટલે કે હાનિકારક તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે અને કિડનીની સફાઈમાં પણ લાભ પહોંચાડે છે. જો કોઈ વ્યક્તિની નસો સંકોચાઈ ગઈ હોય અથવા તેમાં નેચરલ ફ્લો અટકી ગયો હોય કે બ્લોકેજ જેવી પરેશાની અનુભવાતી હોય તો આ આયુર્વેદિક ઉકાળો આવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ નુસ્ખો માત્ર નસોની નબળાઈ માટે જ નહીં પરંતુ બ્લડ શુગર એટલે કે મધુમેહ, થાઇરોઇડ અને બીજી હોર્મોનલ સમસ્યાઓમાં પણ રાહત આપવાનું કામ કરે છે. આનો પૂરો લાભ મેળવવા માટે આને ઓછામાં ઓછો 1 મહિનો એટલે કે પૂરો 30 દિવસ સુધી સતત કોઈ પણ અડચણ વિના પીવું જોઈએ. જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસની તકલીફ ન હોય તો તે આ ઉકાળામાં અડધી નાની ચમચી શુદ્ધ ઓર્ગેનિક મધ પણ ઉમેરી શકે છે. આનાથી આનો પ્રભાવ ઘણો વધી જાય છે અને નસોની અંદર બ્લડ ફ્લો વધુ સારી રીતે થવા લાગે છે. જે લોકોને વારંવાર હાથ કે પગમાં સુન્નપણું અનુભવાય છે, ઝંઝનાટી બનેલી રહે છે કે ભારેપણું લાગે છે, તેમના માટે આ દેશી ઘરેલું ઉપાય કોઈ વરદાનથી ઓછો માનવામાં આવતો નથી. જો કોઈ દિવસે આ પીણું પીધા પછી શરીરમાં વધુ ગરમી કે હીટ અનુભવાય તો તેમાં એક નાની ચમચી વરિયાળીનો પાવડર ઉમેરી લેવો. આનાથી આની તાસીર સંતુલિત થઈ જાય છે અને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ જેમ કે બળતરા, ગેસ કે એસિડિટીની તકલીફ પણ થતી નથી. હવે અમે તમને બીજો એક ખૂબ જ જૂનો, અજમાવેલો અને અસરકારક દેશી નુસ્ખો જણાવવા જઈ રહ્યા છીએ, જે નસોની તાકાત વધારવામાં ઉત્તમ પરિણામ આપે છે. આને બનાવવા માટે એક સાફ વાસણ કે તપેલી લો અને તેમાં 1 ગ્લાસ એટલે કે લગભગ 250 મિલી સાફ પાણી નાખો. હવે આ પાણીને મધ્યમ આંચ પર ગરમ થવા માટે રાખી દો. જેવું પાણી હળવું ગરમ થાય કે તેમાં લગભગ 2 ઇંચ લાંબો તજનો ટુકડો નાખી દો. જો તમારી પાસે તજનો પાવડર ઉપલબ્ધ હોય તો અડધો ગ્રામ એટલે કે 1/4 ચમચી પણ નાખી શકો છો. ત્યારબાદ તે એક મોટી એલચી એટલે કે કાળી એલચી લો અને તેને ખાંડણી કે કોઈ પથ્થરની મદદથી હળવી વાટીને નાના નાના ટુકડામાં તોડી લો. હવે તેને પણ તે જ પાણીમાં નાખી દો. પછી તેમાં 2 ફૂલવાળા લવિંગ પણ ઉમેરી દો, જે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને બ્લડ સર્ક્યુલેશનને ઝડપી બનાવવા માટે મદદ કરે છે. હવે આ તૈયાર કરવામાં આવેલા મિશ્રણને ખૂબ જ ધીમી આંચ પર ઓછામાં ઓછી 8 થી 10 મિનિટ સુધી આરામથી પકવા દો. આવું કરવાથી આમાં નાખવામાં આવેલા તમામ નેચરલ ઔષધીય વસ્તુઓના ગુણ સંપૂર્ણ રીતે પાણીમાં ઉતરી જાય છે અને આ પીણું એક પ્રભાવશાળી હર્બલ ઉકાળાનું રૂપ લઈ લે છે. જ્યારે ઉકાળતા પાણી અડધું રહી જાય એટલે કે લગભગ અડધો ગ્લાસ બચી જાય ત્યારે ગેસ બંધ કરી દો. હવે તેને કોઈ ઢાંકણાથી ઢાંકીને થોડીવાર માટે ઠંડુ થવા દો, જેથી આ હળવું ગરમ રહે અને સરળતાથી પીવા યોગ્ય બની જાય. જ્યારે આ પીણું હળવું ગરમ રહી જાય ત્યારે તેમાં અડધી નાની ચમચી 1 વર્ષ જૂનો કાળો ગોળ નાખીને સારી રીતે ઓગાળી લો, જેથી ગોળ પૂરી રીતે પાણીમાં ભળી જાય. ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે આમાં ક્યારેય પણ નવો ગોળ ન ઉમેરવો જોઈએ. હંમેશા એ જ ગોળ ઉપયોગમાં લો જે ઓછામાં ઓછો 1 વર્ષ જૂનો હોય, કારણ કે જૂના ગોળમાં ઔષધીય ગુણો વધુ ઊંડાણપૂર્વક રહેલા હોય છે. તે શરીરને માત્ર શક્તિ જ નથી આપતો પરંતુ લોહીને પણ સાફ કરે છે અને નસોને કુદરતી રીતે મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ ખાસ આયુર્વેદિક ઉકાળો દરરોજ રાત્રે સૂતા પહેલા થોડીવાર પહેલા પીવો જોઈએ. જ્યારે આનું નિયમિત રીતે સેવન કરવામાં આવે છે ત્યારે તે બ્લડ સર્ક્યુલેશન એટલે કે લોહીના પ્રવાહને એટલો બહેતર બનાવી દે છે કે હૃદયની નસો અને પૂરા શરીરની બંધ નસોમાં જમા થયેલી ગંદકી અને ફેટ ધીમે ધીમે બહાર નીકળવા લાગે છે. આ પ્રક્રિયા શરીરને નેચરલ રીતે ડિટોક્સ કરે છે અને બ્લોકેજને ઓછું કરવામાં મદદ કરે છે. ત્યારબાદ બ્લડ પૂરા શરીરમાં કોઈ પણ અડચણ વિના સરળતાથી વહેવા લાગે છે. આ ખાસ ઉકાળાનો બીજો એક મહત્વનો લાભ એ છે કે તે શરીરને એવા જરૂરી ન્યુટ્રિયન્ટ્સ પૂરા પાડે છે જે હાડકાને મજબૂત અને લવચીક બનાવી રાખવામાં મદદરૂપ થાય છે. આના નિયમિત સેવનથી સાંધાનો દુખાવો, સ્નાયુનું ખેંચાણ, પગની જકડન અને પાસલીઓ કે કમરમાં થતી અકળામણ જેવી સમસ્યાઓ ધીમે ધીમે ઓછી થવા લાગે છે. એટલું જ નહીં, આ ઘરેલું નુસ્ખો નસોની નબળાઈથી જોડાયેલી ઘણી બધી પરેશાનીઓ જેમ કે વારંવાર થાક અનુભવવો, શરીરમાં સતત ભારેપણું રહેવું, ઊંઘ પૂરી ન થવી, માનસિક બેચેની, અંગોમાં સુન્નપણું
કે ઝંઝણાટી જેવી તકલીફોને પણ ઘણી હદ સુધી ઓછી કરવામાં મદદ કરે છે. આ સાથે જ કોઈ વ્યક્તિને વારંવાર શરદી, ઉધરસ, કફની તકલીફ, શ્વાસ લેવામાં મુશ્કેલી કે શરીરની ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો જેવી સમસ્યા હોય તો આ દેશી હર્બલ ઉકાળો આવા લોકો માટે પણ ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે. હવે આવો કેટલીક ખૂબ જ જરૂરી ડાયટ સાથે જોડાયેલી સાવચેતીઓની વાત કરીએ, જેનું પાલન નસોની સારી હેલ્થ માટે અત્યંત આવશ્યક છે. આજના સમયનો આપણો ખોરાક એટલો પ્રોસેસ્ડ અને ફાસ્ટ થઈ ગયો છે કે તેમાં જરૂરી ન્યુટ્રિયન્ટ્સ ખૂબ જ ઓછું બચ્યું છે. આની સીધી અસર શરીરની સ્ટ્રેન્થ, એનર્જી અને ઓવરઓલ હેલ્થ પર પડે છે. તેથી આપણે આપણી રોજિંદી ડાયટમાં એવા નેચરલ ફૂડ સામેલ કરવા જોઈએ જેમાં શરીર માટે જરૂરી વિટામિન્સ, મિનરલ્સ અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ પૂરતી માત્રામાં હાજર હોય. આ કામમાં બીજ એટલે કે સીડ્સ આપણી ઘણી મદદ કરી શકે છે. ખાસ કરીને ગરમીની ઋતુમાં અળસીના બીજ એટલે કે ફ્લેક્સ સીડ્સ શરીરને અંદરથી મજબૂતી આપવાનું કામ કરે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે આની તાસીર ગરમ હોય છે, તેથી તેને સીધા ખાવાથી શરીરમાં ગરમી વધી શકે છે. આનો સાચો ઉપયોગ કરવા માટે રાત્રે એક નાની ચમચી અળસીના બીજ 1 વાટકી સાફ પાણીમાં પલાળી દો. સવારે ઉઠ્યા પછી તે પાણીને ગાળીને ખાલી પેટે પી લો. આનાથી આ બીજની ગરમ તાસીર ઓછી થઈ જાય છે અને શરીરને કોઈ પણ નુકસાન વિના પૂરો લાભ મળે છે. આવી જ રીતે બીજું એક ખૂબ જ ઉપયોગી અને અસરકારક બીજ છે સબજાના બીજ, જેને ચિયા સીડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બીજ ઠંડી પ્રકૃતિના હોય છે અને ગરમીની ઋતુમાં શરીરને ઠંડક પહોંચાડવા, નસોને મજબૂતી આપવા અને બ્લડ સર્ક્યુલેશનને બહેતર બનાવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. ચિયા સીડ્સમાં ઓમેગા-3 ફેટી એસિડ, કેલ્શિયમ, ફાઇબર અને આયર્ન ભરપૂર માત્રામાં મળી આવે છે. આ તમામ પોષક તત્વો નસોને સ્ટ્રોંગ બનાવે છે અને મગજની કાર્યક્ષમતાને બહેતર બનાવવામાં મદદ કરે છે. જો શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ ઓછું થઈ જાય અથવા વિટામિન B1 અને ફોલિક એસિડ જેવા માઇક્રોન્યુટ્રિયન્ટ્સની ઉણપ થઈ જાય તો નસો ધીમે ધીમે નબળી થવા લાગે છે અને ઝંઝણાટી, થાક તથા દુખાવો જેવી સમસ્યાઓ વધી જાય છે. એટલા માટે જ પોતાની ડેઇલી ડાયટમાં દૂધ, દહીં, છાશ, લીલા પાંદડાવાળા શાકભાજી, બદામ, અખરોટ અને અંજીર જેવા હેલ્ધી ફૂડ્સ ચોક્કસ સામેલ કરવા જોઈએ. આ સાથે એ પણ જરૂરી છે કે સમય સમય પર અલગ અલગ પ્રકારના બીજોનું સેવન કરતા રહો, જેથી શરીરને તમામ જરૂરી પોષક તત્વો મળતા રહે. બીજી બાજુ ખૂબ જ તળેલું ભોજન, વધુ તેલ અને મસાલાવાળી આઇટમ્સ, જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ જેવી વસ્તુઓથી અંતર બનાવી રાખવું અત્યંત જરૂરી છે, કારણ કે આ વસ્તુઓ ધીમે ધીમે નસોને નબળી કરે છે, લોહીને ઘટ્ટ બનાવે છે અને બ્લડ સર્ક્યુલેશનમાં અવરોધ ઊભો કરે છે. તો મિત્રો, આ હતા તે ખૂબ જ સરળ, ઓછા ખર્ચવાળા અને સંપૂર્ણ રીતે આયુર્વેદ પર આધારિત એવા અસરકારક દેશી ઘરેલું ઉપાયો જે શરીરની નસોને અંદરથી મજબૂત બનાવવામાં મદદ કરે છે. જો તમે આ નુસ્ખાઓને પોતાની રોજિંદી લાઈફમાં નિયમિત રીતે અપનાવો છો તો નસોની નબળાઈ, દુખાવો અને તેનાથી જોડાયેલી ઘણી પરેશાનીઓથી પોતાને ઘણી હદ સુધી બચાવી શકો છો. પરંતુ જો કોઈ વ્યક્તિની આ સમસ્યા ખૂબ જ જૂની થઈ ચૂકી હોય અથવા દુખાવો અસહ્ય સ્તર પર પહોંચી ગયો હોય તો જાતે ઇલાજ કરવાના બદલે સમય બગાડ્યા વિના કોઈ અનુભવી આયુર્વેદિક વૈદ્ય અથવા તો યોગ્ય ડોક્ટરની સલાહ ચોક્કસ લેવી જોઈએ, જેથી સાચા સમયે યોગ્ય દિશામાં સારવાર શરૂ કરી શકાય અને શરીરને ફરીથી સ્વસ્થ, મજબૂત અને સક્રિય બનાવી શકાય. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ જે કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.